લોકોને કેન્સરનું નિદાન મારું 38 વર્ષે થયું એટલે બીક હતી. લોકોના ચહેરા, મોઢાના કેન્સરમાં ટાંકાવાળા, કોઈના ફરી ગયેલા મોઢા, આ બધું જોઈને મને બીક લાગી ગઈ પહેલાં. નમસ્તે મિત્રો, હું ભરત પટેલ અમદાવાદ વસ્ત્રાપુરમાં રહું છું. 4.5 વર્ષ પહેલાં મને ગલોફાના કેન્સરનું નિદાન થયું. ગલોફાના કેન્સરનું નિદાન મારું 38 વર્ષે થયું એટલે બીક હતી. લોકોના ચહેરા, મોઢાના કેન્સરમાં ટાંકાવાળા, કોઈના ફરી ગયેલા મોઢા, આ બધું જોઈને મને બીક લાગી ગઈ પહેલાં. મને ધવલ રાધે સાહેબનો એક મિત્રએ રેફરન્સ આપ્યો. પહેલો તેમનો કોન્ફિડન્સ જોઈને મને બીક ઓછી થઈ ગઈ. એમણે મારા ગલોફાના કેન્સરનું ઓપરેશન કર્યું બહુ સારી રીતે, નોર્મલ, કોઈ જાતની તકલીફ નહીં, કોઈ જાતનો દુખાવો નહીં. સાથે સાથે એમને ફ્રી વાસ્ક્યુલર પ્લાસ્ટિક સર્જરી કરી આપી, જેનાથી ચહેરા પર કંઈ ખબર નથી પડતી કે મને કોઈ જાતનું ઓપરેશન થયેલું કે જે તમારી સમક્ષ છે. 4.5 વર્ષ પછી ફરી મને હિમોગ્લોબિન ઓછું થઈ ગયું. ફરી કોલન કેન્સરનું નિદાન થયું. ફરી ધવલ રાધે સાહેબના ત્યાં હું મળવા આવ્યો. આ વખતે બીક હતી 100%, પણ ધવલ રાધે સાહેબના કોન્ફિડન્સ, એમના સપોર્ટથી મને બીજી બીક ઓછી હતી. બીજી વખત એમણે રોબોટ પદ્ધતિથી મને સર્જરી કરવા માટે સલાહ આપી. ડૉક્ટરે કહ્યું એ પ્રમાણે અમે એ સર્જરી કરાવી. સર્જરી એકદમ સ્મૂથ, કોઈ નળીઓ નહીં, ખાવા પીવામાં તકલીફ નહીં, દુખાવો નહીં. બીજા દિવસે ખાવાનું ચાલુ થઈ ગયું. ચોથા દિવસે મને રજા આપી દીધી. 15 દિવસમાં નોર્મલ લાઈફ ફરી જીવવાનું ચાલુ થઈ ગયું. બે ઓપરેશન થયા પછી નાની ઉંમરમાં આજે તમારી સમક્ષ હું કોઈ પણ જાતની ચિંતા વિના એકદમ નોર્મલ લાઈફ જીવું છું. અને આ બધી જ વસ્તુ પાછળ ધવલ રાધે સાહેબ અને ટીમનો હું ખૂબ ખૂબ આભારી છું.